થોડી વાર પછી. તમારા પરિચિત બસ થોડા સાઉથમાં ગયા કન્યાકુમારી નહીં નથી ગયા નહીં એ લાઈન અમને ખબર નથી. આવતા વર્ષે વિચાર ગોઠવવાનો છે. આવતા વર્ષે ગોઠવો વિચાર છે એવી તરફ એ તરફ અનુભવ વગર એટલે બસ વાળા ખબર બસ વાળા હે બસ વાળા ખ્યાલ હોય ને કે ચાર વાળા ખ્યાલ હોય પ્રોગ્રામ જે આપણે આપી દે પ્રોગ્રામ કમ્પ્લીટ. ઓમ 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 પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ પૂર્ણ બ્રહ્મ અનંત તેજઘન અનંત ખેદઘન પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજઘન પરમાકાશ અખિલાત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यवास अनंत कोटि महाकल्पो है ही नहीं। महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत्य अनंत संपूर्ण अपरिघी निर्भ्रांत निरपेक्ष वसित राम निर्वाण उत्तरार्थ राउंड 39मो राउंड। ओम 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 बराबर इक्वल डिस्टन्स है, इक्वल डिस्टन्स है।
આનો અવાજ આવે છે? ફેન બંધ કરો, ફેન બંધ કરો. ઠંડક જ છે, ફેન બંધ કરો. એનો અવાજ આવતો એને હલાવતા ને. ઓમ ઓમ કેમ મિસાલ આવે? તમારે ચાલુ છે કે બંધ છે? ટિકટ નાખો. ઓમ તો એમ જ છે ને. ના, થોડો ફરક લાગે. થોડું બહાર કાઢો. ઓમ બહાર. ઓમ ઓમ થઈ ગયું ને બરાબર? હરે જો ઓમ ઓમ ફેર પડે. ઓમ 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 વિસલ ક્યાં આવે છે? અહીંયા કે અહીંયા? બેમાં અને બહાર કાઢો. ઓમ ઓમ બસ ઓમ 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 હા તો બરોબર. ઓમ ઓમ એક મીઠો ઓમ ઓમ ફેરફાર કરે છે. આ ખેંચાઈ ગયું ને. ઓમ 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 બરાબર. હવે બરાબર. હવે બરાબર ને? આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ પાના નંબર 1705 1705 સર્ગ 195માં જીવન મુક્ત દશામાં સ્થિર થવા વિશે. આ 195માં સર્ગમાં શ્રી રામચંદ્રજી કે જે પોતે પ્રબોધને પ્રાપ્ત થઈ ગયેલા છે તેમના ઉત્તમ વચનો સાંભળી તેમની પ્રશંસા કરી પાછી પરીક્ષા કરવા માટે ગુરુ વસિષ્ઠજી કેટલાક પ્રશ્નો પૂછશે અને શ્રી રામચંદ્રજી તેનું સમાધાન કરશે. વસિષ્ઠ બોલ્યા, અહો રામચંદ્રજી, હવે તમે પ્રબુદ્ધ થયા છો. આ તમારી વાણી અવિવેકી પુરુષોના પાપોને દૂર કરનારી છે, તેમજ પ્રબુદ્ધ પુરુષોને હર્ષ ઉપજાવી કંઈક આનંદપૂર્વક હાસ્ય ઉત્પન્ન કરનારી છે. આ જગત અસત્ય જ છે, છતાં ભાસ્યા કરે છે. સંકલ્પનો ક્ષય થતાં તે શાંત થઈ જાય છે. એ જ શાંતિ છે. નિર્વાણ પણ એ જ છે અને ખરો પરમાર્થ પણ એ જ છે. કલ્પના અને અકલ્પના, નિર્વિકલ્પ ભાવ એ બંને પરબ્રહ્મના જ રૂપ છે, બીજાના નથી. જેમ પવનમાં ચપળતા અને સ્થિરતા બંને રહ્યા હોય છે તેમ તે બંને બ્રહ્મની અંદર રહેલ છે, તો તેમાં દ્વિત્વ એકત્વ વળી ક્યાંથી હોય? શાંતિમાં, સમાધિમાં અથવા વ્યવહારમાં પ્રબુદ્ધ પુરુષની શીલાના ગર્ભની પેઠે જે નિર્વિક્ષેપ સ્થિતિ રહે છે તે જ નિર્મળ મુક્ત સ્થિતિ કહેવાય છે. હે રામચંદ્રજી, અમે સમાધિમાં અને વ્યવહારમાં એ જ નિષ્પાપ પદમાં રહીને જ આ પ્રમાણે સમાનતાથી રહ્યા કરીએ છીએ. કેવા પદમાં? નિષ્પાપ પદમાં. હે રામચંદ્રજી, અમે સમાધિમાં અને વ્યવહારમાં એ જ નિષ્પાપ પદમાં રહીને જ આ પ્રમાણે સમાનતાથી રહ્યા કરીએ છીએ. થોડું આમ આવે, થોડું લાઈટ એકદમ.
વધારે છે. બરાબર. વ્યવહારમાં રહ્યા છતાં પણ શાંત અને પ્રબુદ્ધ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિ જીવનમુક્તો પણ નિરંતર એ જ પદમાં સ્થિત થઈ રહેલા છે. અમે શિલાના ગર્ભની પેઠે નિર્વિક્ષેપ સ્થિતિમાં છીએ અને પ્રબુદ્ધ છીએ. અમારી એ નિર્વિકાર સ્થિતિનું અવલંબન કરી તમે પણ આજથી એ જીવનમુક્તમાં પૂર્ણ સ્થિરતાને પ્રાપ્ત થઈને રહો. રામ બોલ્યા, આ જગત મિથ્યા છે. તે બ્રહ્મની અંદર ઉત્પન્ન થયેલું જ નથી. તેની જુદી સત્તા નથી. તે આરંભથી રહિત અને નિરાકાર છે, છતાં તે અનિર્વચનીય માયા વડે ભાસ્યા કરે છે. તે ઝાંઝવાના જળની પેઠે કેવળ મિથ્યા ભ્રમરૂપ છે. તરંગ અને ચક્રીઓના પાણીમાં થનાર કંપની પેઠે તે કંપ્યા કરે છે. સુવર્ણમાં ભિન્ન રૂપે ભાસતા કંકણ આદિ આભૂષણોની પેઠે તે બ્રહ્મમાં અજ્ઞાનથી જ ભિન્ન રૂપે ભાસે છે. સ્વપ્નમાં તથા સંકલ્પ સૃષ્ટિમાં ખડા થઈ ગયેલા પર્વતની પેઠે તે મનોમય તથા આભાસ રૂપ છે. વસિષ્ઠ બોલ્યા, જો તમે બરાબર પ્રબોધને પ્રાપ્ત થઈ ગયા હો તો હું તમને આ પૂછું છું. તમે તમારા પોતાના બોધની વૃદ્ધિ માટે મારા સંશયને દૂર કરો. આમ આ જગતરૂપી આભાસ નિત્ય અનુભવમાં આવતા છતાં, અતિ સ્પષ્ટપણે દેખાતા છતાં અને પ્રત્યક્ષ હોવાથી માથે ચડાવી લેવો પડે એવો હોવા છતાં કેમ નથી? કેમ મિથ્યા છે? રામ બોલ્યા, આ પ્રપંચ કોઈ પણ દેશ કાળમાં થયેલો જ નથી અને તેને લીધે વંધ્યાના પુત્ર જેવા આ મિથ્યા પ્રપંચની સત્તા ભ્રમરૂપ જ છે. આ જગતરૂપી ભ્રાંતિનું કયું કારણ છે કે તેથી તે ઉત્પન્ન થાય? ક્યાંય પણ કારણ વિના કાર્ય સંભવતું નથી. નિર્વિકાર, અજર અને અમર તત્વ ક્યાંય પણ કોઈ પ્રકારે કશાનું કારણ સંભવતું નથી. કશાનું ક્યાંય પણ કારણ વિના કાર્ય સંભવતું નથી. નિર્વિકાર, અજર અને અમર તત્વ ક્યાંય પણ કોઈ પ્રકારે કશાનું કારણ સંભવતું નથી. વળી પૂર્વાવસ્થાનો ક્ષય થયા સિવાય બીજું કાંઈ વિકારવાળું અહીં પ્રસિદ્ધ રૂપે જણાતું નથી. નામરૂપથી રહિત બ્રહ્મ જ માયાના યોગથી વિવર્ત રૂપે જગતના કારણરૂપ છે એમ માનવામાં આવે તો પછી જગતના નામરૂપોની પ્રતીતિ ક્યાં યથાર્થ રૂપે રહી? અને નામરૂપથી રહિત બ્રહ્મ જ માયાના યોગથી વિવર્ત રૂપે જગતના કારણરૂપ છે એમ માનવામાં આવે તો પછી જગતના નામરૂપોની પ્રતીતિ ક્યાં યથાર્થ રૂપે રહી? અને શી રીતે તથા કોને તે સત્યરૂપ ભાસે? તેથી અવર્ણ્ય એવા શાંત પરમપદની અંદર હિરણ્યગર્ભ એવા નામનું પ્રથમ ચૈતન્ય કેટલાક ઘણા લાંબા 2 પરાર્ધ કાળ સુધી વિવર્ત રૂપે આતિવાહિક દેહને ધારણ કરે છે અને તે જ જગતની ભ્રાંતિનો છેવટનો વિષય હોય એમ લાગે છે. તેથી અવર્ણ્ય એવા શાંત પરમપદની અંદર હિરણ્યગર્ભ એવા નામનું પ્રથમ ચૈતન્ય કેટલાક ઘણા લાંબા 2 પરાર્ધ કાળ સુધી વિવર્ત રૂપે આતિવાહિક દેહને ધારણ કરે છે અને તે જ જગતની ભ્રાંતિનો છેવટનો વિષય હોય એમ લાગે છે. જેમ આપ સ્વપ્નની અંદર એક ક્ષણને સંવત્સર રૂપ અનુભવો છો તેમ પ્રથમ ચૈતન્ય હિરણ્યગર્ભનો એક ક્ષણની અંદર સંવત્સર આદિકાળના ભ્રમને અનુભવે છે. તેમજ તેની અંદર પછી કાકતાલીયની પેઠે સૂર્ય, ચંદ્ર આદિને પણ દેખે છે. જેનું શરીર સંકલ્પોથી બંધાય છે તેવા આદિ ચૈતન્ય હિરણ્યગર્ભને આ જગત પોતાની મેળે દેશ, કાળ, ક્રિયા આદિ સાથે ચિદાકાશની અંદર અત્યંત સ્ફુટ રૂપે ભાસ્યા કરે છે. પછી તે મિથ્યા રૂપે ખડા થઈ ગયેલા જગતની અંદર તે મિથ્યા પુરુષ મિથ્યા રૂપે જ તેની ક્રિયાઓ કરે છે અને પરિવર્તન પામ્યા કરે છે. તે પોતે જ વ્યષ્ટિ જીવરૂપ બનીને નીચેના લોકથી ઉપરના લોકમાં જાય છે
અને ઉપરના લોકમાંથી નીચેના લોકમાં આવે છે. કાકતાલીયની પેઠે તેના સંકલ્પની પ્રથમ પ્રમાણે આજ પર્યંત જો એક જ સ્થિતિ રહી હોત તો કલ્પિત એવા અનંત સાધનોવાળા પદાર્થોના અનર્થોનો સંભ્રમ પણ તે જ પ્રમાણે સ્થિતિને ધારણ કરી રહ્યો હોત. શીલા કામિની રૂપ થઈ જઈને વંધ્યાપુત્ર રૂપી પોતાના પતિના કપાળમાં આકાશના ચૂર્ણ વડે તિલક કરે છે અને અત્યંત શોભાને ઉત્પન્ન કરે છે. એ વાત જેમ મિથ્યા છે તેમ આ જગત પણ મિથ્યા છે. એ જગત કેવળ વિકલ્પ માત્ર જ ખડું થઈ ગયેલું છે. અથવા અધિષ્ઠાન દ્રષ્ટિથી જોઈએ તો આ સત્ય જ છે, કેમ કે મિથ્યાપણું વળી તેમાં ક્યાંથી હોય? અથવા તો તેનું મિથ્યાપણું પણ નથી અને સત્યપણું પણ નથી, પરંતુ જન્મ આદિ વિકારથી રહિત પરમ તત્વ જ અનિર્વચનીયપણે સર્વરૂપ થઈ રહેલું છે. આ જગત આકાશના ગર્ભ જેવું સ્વચ્છ છે, શીલાના ગર્ભ જેવું એક રસ છે, પાષાણ મૌનના જેવું શાંત નિર્વિકલ્પ છે અને બ્રહ્મરૂપ હોવાથી અવિનાશી છે. વિરાટ રૂપ આતિવાહિક દેહ ચિન્માત્ર છે, છતાં ચિદાત્માના સર્વાત્મ ભાવ વિશેના માયિક સંકલ્પથી તે સર્વના આકારે થઈ રહેલ છે. ચાલુ કરજો. મચ્છર છે, મચ્છર ત્યાં નથી, મચ્છર ત્યાં નથી. અહીંયા ચાલુ રાખ્યું છે એટલે અહીંયા છે. વિરાટ રૂપ આતિવાહિક દેહ ચિન્માત્ર છે, છતાં ચિદાત્માના સર્વાત્મ ભાવ વિશેના માયિક સંકલ્પથી તે સર્વના આકારે થઈ રહેલ છે. તેની અંદર ભાવનાના બળથી ચિદાકાશના વિવર્ત રૂપે જે કંઈ સ્ફૂર્તિ ઉઠે છે તે જ જગત રૂપે ભાસે છે. આમ શાંત અત્યંત સમાનપણે સર્વત્ર વિસ્તરી રહેલ અનાદિ અને અનંત એવું ચિદાકાશ જ છે. અહીં જગતની વાત જ ક્યાં છે? જેમ જળની અંદર તરંગોના ઉછળવાથી તથા બેસી જવાથી જળના સ્વભાવમાં કાંઈ ફેરફાર થતો નથી, તેમજ પરબ્રહ્મની અંદર જુદા જણાતા ભાવ અભાવ વડે કાંઈ તેના પોતાના સ્વરૂપમાં ફેરફાર થતો નથી. જળની અંદર જેમ જળબિંદુ એક રસપણે મળી જાય છે, તેમ એ શુદ્ધ પરમપદની અંદર ભૂત ભવિષ્યને જાણનાર કેટલાક વિવેકી પુરુષો એક રસપણે લીન થઈ જાય છે. જાણે પરબ્રહ્મનો કોઈ વેશ હોય અથવા કાર્ય. જળની અંદર જેમ જળ બિંદુ એક રસપણે મળી જાય છે, તેમ એ શુદ્ધ પરમપદની અંદર ભૂત ભવિષ્યને જાણનાર કેટલાક વિવેકી પુરુષો એક રસપણે લીન થઈ જાય છે. જાણે પરબ્રહ્મનો કોઈ વેશ હોય અથવા કાર્ય હોય અથવા કોઈ અવયવ હોય, તેમજ આ જગત બ્રહ્મની અંદર ભાસે છે. એ નિર્મળ શાંત પદની અંદર જગત કે તેની ક્રિયાઓ સંભવતા નથી. સ્વપ્નનું સ્વપ્નપણું જણાયા પછી, દ્રશ્યનું બ્રહ્મપણું જણાયા પછી અને ઝાંઝવાના જળનું ઉખર માત્રપણું જણાયા પછી કોણ તેમાં સત્યપણાની ભાવના બાંધે? બ્રાહ્મણ જેમ મદ્યના માધુર્યને જાણતો નથી, તેમજ અવિવેકી પુરુષ જીવન મુક્ત પુરુષના પરમાર્થ વસ્તુ સંબંધી ચમત્કારને અંતઃકરણમાં અનુભવ થયા વિના જાણી શકતો નથી. પ્રબુદ્ધ પુરુષ પરમાર્થરૂપ ચમત્કારને પોતાની અંદર અનુભવે છે, પણ તે બીજા અપવિત્ર પ્રપંચના ભોગ રસને જાણતો નથી. પ્રબુદ્ધ પુરુષ પરમાર્થરૂપ ચમત્કારને પોતાની અંદર અનુભવે છે, પણ તે બીજા અપવિત્ર પ્રપંચના ભોગ રસને જાણતો નથી. મનુષ્ય જો પોતાના બહિર્મુખ થયેલા મનને રોકી રાખીને તેને સમાધિમાં સ્થિર કરે છે અને જો આત્માના સ્વરૂપનું અવલોકન કરે છે, તો તે શાંત અને નિત્ય મુક્ત એવા સ્વરૂપમાં સ્થિર થઈ રહે છે. વસિષ્ઠ બોલ્યા, બીજાંકુરની પેઠે દ્રશ્ય કારણરૂપ એવા બ્રહ્મની અંદર રહેલું છે, તો સૃષ્ટિ આદિની સત્તા અહીં શા માટે ન ઘટે? રામ બોલ્યા, અંકુર બીજની અંદર અંકુર રૂપે રહેલો જોવામાં આવતો નથી, પણ બીજની અંદર તેની જે સૂક્ષ્મ સત્તા રહી છે તે તો બીજ રૂપ જ છે. બ્રહ્મની અંદર જગત તો જગત રૂપે જ પ્રતીતિમાં આવે છે, તેથી બીજાંકુરનું દ્રષ્ટાંત અહીં અસંગત છે.
વળી સર્વદા પ્રલયકાળ આદિમાં પણ તે આવું જ રહેતું હોય તો તે બ્રહ્મરૂપ જ છે, કેમ કે બ્રહ્મ અવિકારી છે. નિર્વિકાર વસ્તુમાંથી સવિકાર વસ્તુ અને નિરાકાર વસ્તુમાંથી સાકાર વસ્તુ પ્રકટ રૂપે ઉદય પામે એવું ક્યાંય અમે દીઠું કે સાંભળ્યું નથી જ. જેમ એક પરમાણુની અંદર અનેક મેરુઓની સ્થિતિ અસંભવિત છે, તેમ નિરાકાર પરબ્રહ્મની અંદર આ સાકાર દ્રશ્યની સ્થિતિ સંભવતી નથી. સંપુટમાં જેમ રત્ન રહે છે તેમ નિરાકાર બ્રહ્મની અંદર આ મહદ આકારવાળું જગત રહ્યું છે. એ વાત ઉન્મત્તના વચન જેવી છે. શાંત એવું પરબ્રહ્મ આ સાકાર દ્રશ્યનો આધાર છે એ વાત પણ ઘટતી નથી, કેમ કે સાકાર વસ્તુનું અવિનાશીપણું ક્યાં દેખાય છે? અપૂર્વ અને સ્વપ્નની પેઠે રૂઢ થઈ રહેલા આકારોને લીધે બોધમય બુદ્ધિ જ ક્ષણિક આકારને ધારણ કરી લે છે એવી બૌદ્ધોની કલ્પના પણ અહીં ઘટતી નથી. સૃષ્ટિનો જે અનુભવ થાય છે એ કોઈ અપૂર્વ લોકોત્તર સ્વપ્ન છે, કેમ કે તેમાં પ્રથમ નહીં અનુભવેલ વસ્તુ પણ અનુભવમાં આવે છે અને સ્વપ્નમાં તો જાગ્રતમાં અનુભવેલો અર્થ જ સંસ્કાર રૂપે અંતઃકરણમાં રહી અધ્યસ્થ વિષયની પેઠે દેખાય છે. જાગ્રત છે તે જ સ્વપ્ન છે એ વાત પણ અહીં ઘટતી નથી, કેમ કે જો તેમ હોય તો સ્વપ્નમાં મરી ગયેલો અને સ્મશાનમાં લઈ જઈ બાળી નાખેલો પુરુષ પ્રાતઃકાળમાં કેમ જોવામાં આવે છે? સ્થૂળ શરીરથી રહિત થયેલને સ્વપ્ન જોવામાં આવતું નથી, માટે અશરીર એવા આત્મામાં સ્વપ્ન આદિ અવસ્થાનો આરોપ કરવો અઘટિત છે. આવી વાત પણ કાંઈ યોગ્ય નથી, કેમ કે પિશાચ આદિ સંભવે છે અને તેની સ્વપ્નવત સ્થિતિ પણ અનુભવમાં આવે છે. આ સ્વપ્નના જેવો આભાસ ચિદાત્માની અંદર વિવર્ત રૂપે રહેલો છે. નિરાકાર પરમાત્મા પોતાના વિવર્ત રૂપે પ્રસરી રહેલા સૃષ્ટિ આદિ નાના પ્રકારના આકારથી રહ્યા છે. સ્વપ્નમાં આત્માની અંદર સાક્ષી ચૈતન્ય જ શૈલ આદિ રૂપે વિવર્ત ભાવથી થઈ રહે છે, તેમ પરમાત્મામાં વિવર્ત રૂપે જગતની સ્થિતિ છે. પ્રત્યક ચૈતન્ય સર્વ બંધથી રહિત બ્રહ્મરૂપ જ છે અને સ્વપ્નતુલ્ય આ પ્રપંચ અજ્ઞાનથી થયેલો છે એવો સિદ્ધાંત દ્રઢ સમજાઈ જાય, તેમજ વાસ્તવિક આત્મ સ્વરૂપ ઓળખાઈ જાય એટલે જગતનું અસ્તિત્વ કે નાસ્તિત્વ, ભાવ કે અભાવ એ કશું અનુભવાતું નથી. ત્યારે અનુભવ કરનાર કે અનુભવનો ક્રમ એ પણ કંઈ જણાતું નથી. પ્રબુદ્ધ અવસ્થામાં તો કશાનો અનુભવ જ થતો નથી અને અપ્રબુદ્ધ દશામાં પણ આ સર્વ અનિર્વચનીય રૂપે પ્રતીતિમાં આવે છે. તે પ્રબુદ્ધ અવસ્થામાં તો કશાનો અનુભવ જ થતો નથી અને અપ્રબુદ્ધ દશામાં પણ આ સર્વ અનિર્વચનીય રૂપે પ્રતીતિમાં આવે છે. તે પોતાના અનુભવ વડે જણાય છે અને સદરૂપ તથા અસદરૂપ ભાસે છે. સર્વશક્તિમાન પરમ તત્વની અંદર ભાવો અભાવ રૂપે અને અભાવો ભાવ રૂપે સર્વથા સર્વદા ભાસતા રહે છે. બ્રહ્મ બ્રહ્મની અંદર જગતની આકારે વૃદ્ધિ પામે છે અને ચિદાકાશની અંદર જગત રૂપે વિસ્તાર પામે છે, પણ વસ્તુતઃ જોતા ચિદાકાશમાં જગતની આકારે વૃદ્ધિ થવી સંભવતી જ નથી. આ હું અને દ્રષ્ટા દ્રશ્ય અને દર્શન રૂપે દેખાતો આ દ્રશ્ય ભ્રમ શાંત ચિદાકાશનો જ વિસ્તાર છે. તેમાં ભીત આદિ સ્થૂલ આકાર સંભવતો નથી. જેમ પોતાનું કલ્પેલું સંકલ્પનગર સત્ય નથી, તેમજ તેમાંનું ભીત આદિ પણ કાંઈ સત્ય હોતું નથી. તે જ પ્રમાણે આ જગત વિશે સમજવાનું છે. માત્ર એક નિર્વિકાર શાંત પરબ્રહ્મ સત્ય છે. આ સર્વ અખંડિત પૂર્ણ પરમ શાંત નિર્વિકલ્પ નિરાભાસ અનાદિ અનંત અને સ્ફૂર્તિથી રહિત એવા બ્રહ્મરૂપ જ છે. મારું પોતાનું સ્વરૂપ જન્મ મરણથી રહિત છે, શાંત છે, આદિ અંત વિનાનું છે, ઉપાધિથી રહિત છે અને નિરાકાર છે. તેને મેં બરાબર ઓળખી લીધું છે. મારું પોતાનું સ્વરૂપ જન્મ મરણથી રહિત છે, શાંત છે, આદિ અંત વિનાનું છે,
ઉપાધિથી રહિત છે અને નિરાકાર છે, તેને મેં બરાબર ઓળખી લીધું છે. જે જીવ ચૈતન્ય અંદર પ્રકાશી રહેલું છે તે જ વાચ્ય ભાવને પ્રાપ્ત થાય છે. કેમ કે જે પૃથ્વીમાં લીન હોય તે જ અંકુર ભાવને ધારણ કરે છે. હું શુદ્ધ જ્ઞાનમય એક આત્મારૂપ છું અને દ્વિત્વ એકત્વ આદિથી રહિત છું. તે હું દ્વિત્વ એકત્વ આદિની કાંઈ પણ કલ્પનાને બિલકુલ સમજતો જ નથી. આ સર્વ પુરુષો જીવતા છતાં મારી દ્રષ્ટિમાં બ્રહ્મ માત્ર હોવાથી નિત્ય મુક્ત છે, મૌનવાળા છે, સર્વ આરંભથી રહિત છે અને આકાશમાં રહેલા શૂન્ય ભાવની પેઠે તે બ્રહ્મમાં અભિન્ન રૂપે રહ્યા છે. જગત ત્વચા આદિ ઇન્દ્રિયો વડે અનુભવમાં આવે છે, તેથી મોટા આરંભવાળું જણાય છે અને વિલક્ષણ છે. આમ છતાં પણ ભીંતમાં આલેખેલા ચિત્રની પેઠે તે આભાસ માત્ર છે, મનોરાજ્યની પેઠે ખડું થઈ ગયેલ છે અને અનિર્વચનીય છે. તે પર્વતમાંથી ઉતારેલી પ્રતિમાના જેવું છે. જાણે કોઈ કથામાં વર્ણન કરાતું હોય, જાણે આકાશની અંદર શંબરાસુરે રચેલી માયા હોય અને જાણે કોઈ સ્વપ્ન જ ખડું થઈ ગયું હોય તેવું આ જગત છે. સૃષ્ટિના આદિકાળમાં આ જગત સ્વપ્નની પેઠે જ અવલંબન વિના નિરવયવ રૂપે ભાસે છે, તો પછી તેની સત્યતા કેવી હોય? આ જગત અવિવેકીઓની દ્રષ્ટિમાં સત્ય છે, વિવેકીની દ્રષ્ટિમાં તે મિથ્યા છે, બ્રહ્મવેતાની દ્રષ્ટિમાં તે બ્રહ્મરૂપ છે અને શાંત પુરુષની અંદર ક્રમે કરી તે શાંત થઈ જઈ શૂન્ય રૂપ જ પ્રતીતિમાં આવે છે. તત્વજ્ઞ પુરુષની દ્રષ્ટિમાં સ્થાવર જંગમ સહિત આ સર્વ ભાવો અને હું તમે વગેરે સર્વ જગત ચિદાકાશ રૂપ જ છે. હું ચિદાકાશ રૂપ છું, તમે ચિદાકાશ રૂપ છો, જગત ચિદાકાશ રૂપ છે અને આકાશ પણ ચિદાકાશ રૂપ છે. માટે તમે ચિદાકાશની સાથે એકતાને પ્રાપ્ત થઈ ચિદાકાશ રૂપ બની જાઓ. તમે ચિદાકાશ રૂપ થઈ ગયા છો, તેથી પુરુષોમાં શ્રેષ્ઠ છો. તમે સ્વરૂપ જ્ઞાન વડે આકાશના જેવા સર્વના આત્મા રૂપ છો. તમે આકાશ જેવા નિર્વિકાર છો અને પૂર્ણ આનંદરૂપ એવા બ્રહ્મથી અભિન્ન છો. આમ સમજી હું તમને વંદન કરું છું. આ જગત ચિદ્રૂપ હોવાથી ચિદાકાશમાંથી ઉત્પન્ન થાય છે તથા પાછું તેમાં જ તે લય પામી જાય છે. વળી તે કારણ વિના જ ખડું થઈ ગયેલું હોવાથી નિર્મળ ચિદાકાશ રૂપ જ છે. સર્વ પદથી અતીત અને સર્વ શાસ્ત્રની યુક્તિઓનું પણ ઉલ્લંઘન કરી રહેલા તે નિર્દ્વંદ્વ પદનો આશ્રય કરી તમે પણ ચિદાકાશ રૂપ જ થઈ રહ્યા છો. હું પણ નથી, જગત પણ નથી, હાથ પગ આદિ અવયવો પણ નથી અને ઘટપટ આદિ પદાર્થો પણ નથી, પરંતુ સર્વ આકાશ જેવા સ્વચ્છ સૂક્ષ્મ ચિદાકાશ રૂપ છે. આજે મેં તમને સર્વ વસ્તુઓનો નિષેધ બતાવ્યો છે તે તાર્કિક આદિવાદીઓને નિંદા કરવા યોગ્ય જણાઈ રુચિ થશે નહીં, તો પણ આત્મજ્ઞાનને ઈચ્છનાર વિવેકી પરીક્ષકોની સભામાં આ વિચાર ઝળકી ઉઠે એવો છે. સર્વ પદાર્થોનો નિષેધ છેવટ કાષ્ઠ મૌન ઉત્પન્ન કરનાર છે, તેથી તેનો વિવાદ કરવામાં આવતો નથી. કેમ કે વિવાદથી નિશેષ એવા આત્માનો પરિચય થતો નથી, એટલે તેમાંથી આત્મજ્ઞાન થવું સંભવિત નથી. સર્વ પદાર્થોનો નિષેધ છેવટ કાષ્ઠ મૌન ઉત્પન્ન કરનાર છે, તેથી તેનો વિવાદ કરવામાં આવતો નથી. કેમ કે વિવાદથી નિશેષ એવા આત્માનો પરિચય થતો નથી. નિશેષ નો થાય, નિર્વિશેષ. નિશેષ નો શૂન્ય થાય. સર્વ પદાર્થોનો નિષેધ છેવટ કાષ્ઠ મૌન ઉત્પન્ન કરનાર છે, તેથી તેનો વિવાદ કરવામાં આવતો નથી. કેમ કે વિવાદથી નિર્વિશેષ એવો આત્માનો પરિચય થતો નથી, એટલે તેમાંથી આત્મજ્ઞાન થવું સંભવિત નથી.
જે પ્રત્યક્ષ આદિ પ્રમાણો વડે અગમ્ય છે, ચિહ્નથી રહિત છે અને પોતાના અનુભવ વડે જ જણાય તેવું છે, તે બ્રહ્મ વિવાદો વડે શી રીતે મળે? સર્વશાસ્ત્ર ભેદના અર્થને ઉલ્લંઘી રહેલ, ચિહ્નથી રહિત, સ્વચ્છ, એક, જન્મ આદિ વિકારથી રહિત, અનુભવ સ્વરૂપ, નામરૂપથી રહિત, સર્વના આદિરૂપ અને સંજ્ઞાઓની કલ્પનાથી પણ રહિત એવું શુદ્ધ એક ચિદાકાશ જ અહીં છે, બીજું કશું નથી. માટે તેમાં બીજા દ્રશ્ય આદિ નિરુપયોગી મેલની શંકા રાખવાનું કાંઈ જ પ્રયોજન નથી. સર્વ શાસ્ત્રભેદના અર્થને ઉલ્લંઘીને રહેલ, ચિહ્નથી રહિત, સ્વચ્છ, એક, જન્મ આદિ વિકારથી રહિત, અનુભવ સ્વરૂપ, નામરૂપથી રહિત, સર્વના આદિરૂપ અને સંજ્ઞાઓની કલ્પનાથી પણ રહિત એવું શુદ્ધ એક ચિદાકાશ જ અહીં છે, બીજું કશું નથી. માટે તેમાં બીજા દ્રશ્ય આદિ નિરુપયોગી મેલની શંકા રાખવાનું કાંઈ જ પ્રયોજન નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો બોધ પ્રકાશીકરણ નામનો સર્ગ 195મો સમાપ્ત. સર્ગ 196મો કાવડિયાઓનું આખ્યાન. આ 196મા સર્ગમાં ગુરુ શાસ્ત્ર આદિ ઉપાય વડે જે રીતે બ્રહ્મની પ્રાપ્તિ થાય તે રીતે લાકડાની કાવડ ઉપાડનાર કાવડિયાના આખ્યાન વડે સંક્ષેપથી વર્ણન કરવામાં આવશે. વાલ્મીકી બોલ્યા, હે મહાબુદ્ધિશાળી, કમળના જેવા સુંદર નેત્રવાળા શ્રી રામચંદ્રજી ઉપર પ્રમાણે કહી મુહૂર્ત માત્ર વિશ્રાંત થયા અને મૌનપણે પરમપદમાં સ્થિર થઈ ગયા. આમ તે પરમ તૃપ્તિ પામ્યા અને પરમાત્મામાં વિશ્રાંતિ પામ્યા. હવે તે પોતે સર્વ જાણતા હતા, છતાં લીલા વડે વસિષ્ઠ મુનિને ફરીવાર પૂછવા લાગ્યા. રામ બોલ્યા, સંશયરૂપી વાદળોને વિખેરી નાખવામાં શરદ ઋતુના જેવા હે મહાસમર્થ ભગવાન મુનીશ્વર, હમણાં મારા ચિત્તમાં આ એક કોમળ સંશય ઉત્પન્ન થયો છે કે સંસારરૂપી મહાસાગરમાંથી ચારનારું આ મહાજ્ઞાન સમસ્ત વાગજાળનું ઉલ્લંઘન કરીને વાણીથી બહાર રહેલું છે. હે માન આપનાર, આ જે સત્ય બ્રહ્મ નિશ્ચયથી ચિદ્રૂપ જ છે તેના સ્વરૂપનું મોટા પુરુષો પણ વાણી વડે કથન કરી શકતા નથી. તે સર્વ સંકલ્પથી રહિત છે, પરમ જાણવા યોગ્ય આત્મ સ્વરૂપ છે, માત્ર તુર્ય અવસ્થા વડે જ જણાય છે અને તે દુર્ગમપણાને પ્રાપ્ત થઈ રહેલ છે. એ નિર્વિકલ્પ બ્રહ્મ પ્રતિયોગી, નીચે ટાંચ છે, અભાવ, યો યસ્યાભાવઃ તસ્ય પ્રતિયોગી, ન્યાયશાસ્ત્ર. એ નિર્વિકલ્પ બ્રહ્મ પ્રતિયોગી વ્યવચ્છેદ અને સાંખ્ય ઇત્યાદિ ભેદને ઈચ્છનાર પુરુષોને સવિકલ્પ તથા બોધ કરવાને એ સમર્થ એવા શાસ્ત્રોના વચનો વડે શી રીતે મળી શકે? શાસ્ત્રોમાં અનેક પ્રકારના દ્રઢ વિકલ્પો અને શબ્દો આદિ રહેલા છે. એ શાસ્ત્રોથી કાંઈ જ્ઞાનનો લાભ થતો નથી, તો પછી અનેક વિકલ્પ આદિ ભ્રાંતિ પરંપરામાં ભટકવા માટે ગુરુ તથા શાસ્ત્ર આદિની કલ્પના શા સારું કરવામાં આવે છે? હે વક્તાઓમાં શ્રેષ્ઠ મહારાજ, તત્વજ્ઞાન થવામાં ગુરુ તથા શાસ્ત્ર આદિ કારણરૂપ છે કે નથી? આ વિષયમાં આપ એક નિશ્ચય કહો. વસિષ્ઠ બોલ્યા, હે મહાબાહુ, તમે કહો છો તેમ શાસ્ત્ર કાંઈ જ્ઞાનનું કારણ નથી, કેમ કે શાસ્ત્ર અનેક પ્રકારની શબ્દ રચનાઓ વડે રચાયેલું છે અને પરમપદ એવા નામથી રહિત છે. છતાં હે રામચંદ્રજી, એ શાસ્ત્રાદિક કેવી રીતે ઉત્તમ બોધ જ્ઞાન આપે છે તે વિશે હું તમને સંક્ષેપથી કહું છું. કોઈ એક ઠેકાણે ઘણા લાંબા કાળથી શૂદ્ર જાતિના દુર્ભાગી કાવડિયાઓ હતા. ગ્રીષ્મ ઋતુ વડે જેમ જૂના ઝાડો સુકાઈ જાય છે તેમ તેઓ દુઃખ વડે દુબળા થઈ ગયા હતા. તેઓ અટળ ગરીબાઈમાં હતા, તેથી ફાટી તૂટી ગોદડીઓથી કામ ચલાવતા હતા. પરિણામે જેમ તળાવ ફાટી જતાં પાણી બહાર નીકળી જાય એટલે તેની અંદરના કમળો કરમાઈ જાય, તેમ તેમના મુખ અને હૃદય કરમાઈને દીન બની ગયા હતા. દરિદ્રતાથી સળગી રહેલા એ કાવડિયાઓ પોતાના જીવિત માટે વિચાર કરવા લાગ્યા
કે કઈ યુક્તિથી અમે પેટ ભરીએ. એમ વિચાર કરી દૈવ યોગે તેમણે નિર્ણય કર્યો કે રોજ સાંજ સુધી મહેનત કરી લાકડા મેળવવા અને તેનો ભારો વેચી આપણે પોતાનું પેટીયું કાઢવું. આવો નિશ્ચય કરી તેઓ લાકડા માટે જંગલમાં જવા માંડ્યા. કેમ કે જે યુક્તિ વડે જીવિકા ચાલે છે તે જ યુક્તિ આપતકાળમાં શોભા આપે છે. એ પ્રમાણે તેઓ પ્રતિદિન જંગલમાં જઈ લાકડા લાવી તેને વેચી દેહનું પોષણ કરવા લાગ્યા અને દરરોજ જે અન્ન મળે તેથી નિર્વાહ કરવા લાગ્યા. તેઓ જે વનની અંદર જતા હતા તેની અંદર અનેક ગુપ્ત અને પ્રકટ રત્નો હતા, તેમજ કાષ્ઠ, સુવર્ણ આદિ પણ હતા. એ ભાર ઉપાડનારા કાવડિયાઓમાંથી કેટલાકને કેટલેક દિવસે તે વનમાંથી સુવર્ણોની અને રત્નોની પ્રાપ્તિ થઈ. હે માન આપનાર, ઘણા કાળથી શૂદ્ર તરીકે ઓળખાતા એ કાવડિયાઓમાંથી કેટલાક ચંદનના લાકડા વેચીને, કેટલાક પુષ્પો વેચીને અને કેટલાક તો ફળો વેચીને જીવવા લાગ્યા. કેટલાક ભાગ્યહીન મંદ બુદ્ધિવાળા કાવડિયાઓને કાંઈ પણ સારું મળતું નહોતું, તેથી તેઓ જંગલમાંથી ખરાબ લાકડા લાવી તે વેચી પોતાનો નિર્વાહ ચલાવવા માંડ્યા. તેમની આજીવિકાનું મુખ્ય સાધન જંગલની કેડીઓ જ હતી. લાકડા માટે જ ઉદ્યમ કરનારા એ કાવડિયાઓ જંગલમાં જતા હતા. તેમાંથી કેટલાક તો રત્ન આદિ પ્રાપ્ત થઈ જતા તરત જ દરિદ્રતાના તાપથી રહિત થઈ ગયા. એ પ્રમાણે તેઓ નિરંતર મહાવનમાં જતા હતા. તેટલામાં એક પ્રદેશમાંથી તેમને ચિંતામણી નામનો મણી જડી ગયો. એ ચિંતામણીમાંથી તેમને સર્વ વૈભવની સમૃદ્ધિ પ્રાપ્ત થઈ અને તેઓ પરમ સુખી થઈ સુખપૂર્વક ત્યાં રહેવા લાગ્યા. ઉત્તમ દેવતાઓ જેમ સ્વર્ગમાં સુખપૂર્વક રહે છે, તેમ લાકડા માટે ઉદ્યમ પરાયણ થઈ રહેલા તે કાવડિયાઓ સર્વ અર્થ આપનાર તે ચિંતામણીને મેળવીને નિર્દ્વંદ્વ, ટાળ, તડકો, ક્ષુધા, તૃષા આદિ દુઃખથી રહિત થઈ સુખ ભોગવવા લાગ્યા. આમ એ કાવડિયાઓએ લાકડા લાવવાના ધંધામાંથી ચિંતામણી મેળવ્યો અને તેમને પરિપૂર્ણ રીતે ઉત્તમ ધન સાંપડ્યા. આથી તેઓ ભય, મોહ, ખેદ અને દુઃખ આદિથી મુક્ત થઈ ગયા અને તેઓ બુદ્ધિને આનંદમય બનાવીને તેમજ બીજી વસ્તુઓના લાભ અલાભમાં સમાન રહીને સુખેથી પોતાનો સમય ગાળવા લાગ્યા. સર્ગ 196મો સમાપ્ત. સર્ગ 197મો. આત્મજ્ઞાનમાં ગુરુ અને શાસ્ત્ર ઉપયોગી છે. આ 197મા સર્ગમાં કાવડિયાના આખ્યાનના તાત્પર્યનું વિવરણ કરવાના ક્રમથી આત્મજ્ઞાનમાં ગુરુ શાસ્ત્ર આદિનું હેતુપણું વર્ણવાશે. રામ બોલ્યા, હે માનદાતા, હે મુનિઓમાં શ્રેષ્ઠ, એ કાવડિયાઓની વાર્તાથી સૂચવવાના ક્રમને હું નિસંદેહપણે જે પ્રમાણે જાણું તે પ્રમાણે આપ કરો. વસિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, ઉપરની કથામાં મેં કાવડિયાઓ કયા તે આ પૃથ્વીની અંદરના મનુષ્યો સમજવા. મેં કાવડિયાઓનું જે દરિદ્રતા સંબંધી દુઃખ કહ્યું તે અજ્ઞાન અને તેથી થતા 3 પ્રકારના તાપો છે. જેને મેં મોટું જંગલ કહ્યું તે ગુરુ અને શાસ્ત્રક્રમ આદિ સમજવું. તેઓ ભરણ પોષણને અર્થે ઉદ્યમમાં પ્રવૃત્ત થયા એમ જે મેં કહ્યું તે ભોગની ઈચ્છા રાખનારા મનુષ્યો સમજવા. મને નિરંતર ભોગોના સમૂહો જ પ્રાપ્ત થાઓ એમ કૃપણ બની જઈ મનુષ્ય બીજા કાર્યોની અપેક્ષા રાખતા નથી અને શાસ્ત્ર આદિમાં પ્રવૃત્ત થાય છે. જો કે મનુષ્ય શાસ્ત્ર આદિમાં પણ ભોગ માટે પ્રવૃત્તિ કરે છે તો પણ છેવટ શાસ્ત્રના રહસ્યને સમજી લઈ તે પરવશ છતાં પણ મોક્ષરૂપી આદ્ય પદને પ્રાપ્ત થાય છે. જેમ કોઈ સાર અસાર શોધનાર વિવેકી કાવડિયાએ લાકડાને માટે ઉદ્યોગ કર્યો છતાં મણી મેળવ્યો, તેમ ભોગને અર્થે શાસ્ત્ર ગ્રહણ કરતા છતાં કોઈ વિવેકી પુરુષ પરમ પદને પામે છે. કોઈક તો શાસ્ત્ર અને વિચાર વડે શું થાય એવા સંદેહભર્યા કુતૂહલથી શાસ્ત્ર આદિમાં પ્રવૃત્ત થાય છે અને પછી ઉત્તમ પદને મેળવે છે. ઉત્તમ તત્વરૂપ અર્થ અનુભવમાં નહીં આવવાથી કેટલાક મનુષ્યો સંદેહને લીધે વિષય ભોગને માટે જ શાસ્ત્ર આદિમાં પ્રવૃત્ત થાય છે અને પછી છેવટે તે શુદ્ધ પદને પામે છે.
કાવડિયાઓ જેમ લાકડા લેવા માટે જંગલમાં જતા હતા, છતાં કોઈ જુદા જ ચિંતામણીનો તેમને અપૂર્વ લાભ મળ્યો, તેમ લોકો પોતાની વાસના અનુસાર શાસ્ત્ર દ્વારા અન્યથા જુદા જ ફળની આશાથી પ્રવૃત્તિ કરે છે અને તેમને તેમાંથી નિરતિશય મોક્ષ સુખરૂપ એવું કંઈક બીજું જ ફળ મળે છે. જે સ્વાભાવિક રીતે જ નિરંતર પરોપકારમાં પ્રવૃત્ત રહે છે તે સાધુ સત્પુરુષ કહેવાય છે અને સર્વ લોકોમાં તેની ચેષ્ટા જ પ્રમાણરૂપ બને છે. જે સ્વાભાવિક રીતે જ નિરંતર પરોપકારમાં પ્રવૃત્ત રહે છે તે સાધુ સત્પુરુષ કહેવાય છે અને સર્વ લોકોમાં તેની ચેષ્ટા જ પ્રમાણરૂપ બને છે. તત્વને ન જાણનારા લોકો યોગોની પ્રાપ્તિ થવાની બાબતમાં સંદેહયુક્ત હોય છે, તેથી તેમને શાસ્ત્રના ફળ વિશે શંકા રહે છે, છતાં તેઓ સત્પુરુષોના આચારને લીધે શાસ્ત્ર આદિમાં પ્રવૃત્ત થાય છે. જેમ કાવડિયાઓ લાકડા માટે જંગલમાં જતા હતા, છતાં પણ તેમને વનમાંથી ચિંતામણીનો લાભ થયો, તેમ મનુષ્ય શાસ્ત્ર આદિમાં ભોગને માટે પ્રવૃત્તિ કરે તો પણ તેમને ભોગ તથા મોક્ષ એ બંને મળે છે. જેમ કેટલાય કાવડિયાઓને વનમાંથી ચંદનના લાકડાનો, કેટલાકને ચિંતામણી નામના મણીનો અને કેટલાકને સામાન્ય રત્નનો લાભ થયો, તેમ આ સંસારને વિશે પણ શાસ્ત્રમાંથી કેટલાક મનુષ્યોને ભોગનો લાભ, કેટલાકને અર્થનો લાભ, કેટલાકને ધર્મનો લાભ, કેટલાકને ત્રિવર્ગનો ત્રણેયનો લાભ, કેટલાકને મોક્ષનો લાભ અને કેટલાકને એ સર્વનો ચારે પુરુષાર્થનો લાભ મળે છે. હે રામચંદ્રજી, ત્રિવર્ગનો ધર્મ, અર્થ અને કામનો ઉપદેશ તો શાસ્ત્ર આદિમાં છે, પરંતુ બ્રહ્મની પ્રાપ્તિ વાણીથી અગોચર છે, માટે તેનો ઉપદેશ બ્રહ્મનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રોમાં પણ નથી. જેમ વસંત આદિ ઋતુની શોભા તે ઋતુમાં ઉત્પન્ન થનાર ફળ, પુષ્પો આદિ વડે સૂચિત થાય છે, તેમ સર્વ વાક્યાર્થો વડે માત્ર બ્રહ્મનો બોધ જ સૂચિત થાય છે, પરંતુ તેનું યથાર્થ જ્ઞાન તો પોતાના અનુભવ વડે જ પ્રાપ્ત થાય છે. જેમ મણિ, દર્પણ તથા ચંદ્ર આદિ સર્વના સૌંદર્યને ઉલ્લંઘી રહેલું લાવણ્ય સ્ત્રીરૂપી રત્નની અંદર અનિર્વચનીયપણે રહ્યું હોય છે, તેમ સર્વ દ્રશ્યવર્ગને ઉલ્લંઘન કરી રહેલો બ્રહ્માનુભવ શાસ્ત્રની અંદર રહેલો છે. સર્વ પદને ઉલ્લંઘી રહેલો આ પરમ બોધ શાસ્ત્રથી, ગુરુના વાક્યથી, દાનથી કે ઈશ્વરાર્ચનથી પ્રાપ્ત થતો નથી. હે રામચંદ્રજી, આ સર્વ પરમાત્માની અંદર વિશ્રાંતિ થવામાં કારણરૂપ નથી, છતાં તેઓ શી રીતે યથાર્થપણે કારણરૂપ થાય છે તે વિશે હું કહું છું, તે સાંભળો. શાસ્ત્રના અભ્યાસ યોગ વડે ચિત્ત વિશુદ્ધતાને પ્રાપ્ત થાય છે અને તે નિષ્કામ થતા તત્કાળ શુદ્ધ પદને દેખે છે. આ શાસ્ત્રથી અવિદ્યાનો સાત્વિક ભાગ વધે છે અને એ સાત્વિક ભાગ વડે તેનો તામસ ભાગ ક્ષય પામે છે. શાસ્ત્રરૂપી મુખ્ય જળ વડે મેલને ધોઈ નાખનાર પુરુષ અચિંત્ય શાસ્ત્ર પ્રભાવને લીધે અને નિત્ય શુદ્ધ આત્મવસ્તુના સામર્થ્યથી પરમ શુદ્ધતાને પ્રાપ્ત થાય છે. સૂર્ય અને સમુદ્ર નજીક થઈ જાય છે ત્યારે તે બંનેની ઈચ્છા નહીં છતાં પણ સ્વાભાવિક રીતે પ્રથમ ન દેખાતું ત્રીજું સૂર્યનું જળમાં પડેલું પ્રતિબિંબ ખડું થઈ જાય છે. તે પ્રતિબિંબ આભાસ રૂપે વિદિત છે અને વિસ્તારવાળું જણાતા છતાં સત અને અસત છે. તે પ્રમાણે મુમુક્ષુ પુરુષનો અને શાસ્ત્રનો પરસ્પર સંબંધ થાય ત્યારે આત્મજ્ઞાન થાય છે અને તે આત્મજ્ઞાન દ્રશ્યમાં ભાસતા આભાસ માત્ર સર્વ પદોથી અતીત છે. જેમ સૂર્ય અને સમુદ્ર એ બંનેનું સ્વરૂપ જોવાથી તેનો વિવેક થાય, જુદાપણું જણાય છે, તેમ સ્વાભાવિક રીતે શાસ્ત્ર વિવેકથી દેહની અંદર શુદ્ધ આત્માનો ભિન્ન રૂપે અનુભવ થાય છે. જળની અંદર એક લોઢા વડે બીજા લોઢાને ધોતો બાળક જેમ બંને લોઢા ઘસવાથી પોતાના હાથની પરમ શુદ્ધતાને મેળવે છે, તેમ
આત્મતત્વની પરીક્ષા માટે પોતાના વિચારથી શાસ્ત્રોના વિકલ્પોના સમૂહ વડે બીજા વિકલ્પોને ધોઈ નાખનાર વિવેકી પુરુષ પરમ શુદ્ધતાને મેળવે છે. જેમ ઈક્ષુના શેરડીના રસનું માધુર્ય અનુભવ વડે જણાય છે, તેમ મહાવાક્યના અર્થના રસરૂપ પોતાના આત્માનું જ્ઞાન શાસ્ત્ર આદિથી મળે છે અને તે પોતાના અનુભવથી જ જણાય તેવું છે. જેમ આકાશમાં ફેલાઈ રહેલો સૂર્યનો પ્રકાશ કાંતિ અને ભીંતનો સંયોગ થતાં સ્ફુટપણે અનુભવમાં આવે છે, તેમ આત્મજ્ઞાન પણ શ્રવણ અને તેનો યોગ્ય અધિકારી એ બંનેનું મિલન થતાં સ્ફુટપણે અનુભવમાં આવે છે. જે શ્રવણ ત્રિવર્ગ માત્રની ધર્મ અર્થ અને કામની સિદ્ધિને માટે થાય છે, પરંતુ મોક્ષને માટે થતું નથી, તે બહુશ્રુત તત્વવેત્તા પુરુષોની ચર્ચામાં શ્રવણ કરવામાં આવ્યું હોય તો પણ તુચ્છ અને મૂર્ખતા બતાવનાર છે. તે જ ખરેખર શ્રવણ કહેવાય જેનાથી જ્ઞાન થાય, તે જ ખરેખર જ્ઞાન કહેવાય જેનાથી સમતાનો ઉદય થાય, અને તે જ ખરેખર સમતા કહેવાય જેનાથી જાગ્રતમાં પણ સુષુપ્તિના જેવી નિર્વિકલ્પ સ્થિતિ પ્રાપ્ત થાય. આ પ્રમાણે આ સર્વ શાસ્ત્ર આદિથી પ્રાપ્ત થાય છે. માટે સર્વ પ્રયત્નથી શાસ્ત્ર આદિનો અભ્યાસ કરવો. હે રામચંદ્રજી, બ્રહ્મલોક પર્યંતના ઐશ્વર્ય સુખથી પણ અધિક અને સર્વેશ્વર રૂપ એવું મોક્ષ નામનું અનાદિ સુખ ગુરુની વાણીથી, શાસ્ત્રાર્થની ભાવનાથી, સત્સંગતિથી, નિયમથી અને શાંતિથી પ્રાપ્ત થાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો શાસ્ત્ર મહાત્મ્ય નામનો સર્ગ 197મો સમાપ્ત. સર્ગ 198મો સમદ્રષ્ટિના વખાણ. આ 198માં સર્ગમાં જેમ જળને અટકાવી રાખવામાં પાજ બંધ કારણરૂપ થાય, તેમ પ્રબુદ્ધ પુરુષોની સુખપૂર્વક નિર્વિક્ષેપ સ્થિતિમાં સર્વત્ર સમદ્રષ્ટિ જ કારણરૂપ છે તે વિશે વર્ણન આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, વિશેષ દ્રઢ બોધ થવા માટે ફરીવાર હું કહું તે તમે સાંભળો. તે જો વારંવાર કહેવામાં આવે તો અજ્ઞાની પુરુષોમાં પણ દ્રઢ થઈ જાય છે. હે રામચંદ્રજી, પ્રથમ મેં સ્થિતિ પ્રકરણ કહ્યું છે, તેથી આ જગત શી રીતે ઉત્પન્ન થયું તે સમજવામાં આવે છે. ત્યાર પછી ઉપશમ પ્રકરણની યુક્તિ વડે મનુષ્યે સંસારમાં ઉત્પન્ન થઈ પરમ ઉપશમને ધારણ કરવો એ વિશે કહેવાયું છે. ઉપશમ પ્રકરણમાં કહેલા ઉપશમના ક્રમો વડે વિવેકી પુરુષે પરમ ઉપશમને પામી જઈ આ જગતમાં તાપથી રહિત શીતળ થઈ નિર્વાણ સુખમાં સ્થિતિ રાખી રહેવાનું છે. પ્રાપ્ય વસ્તુને પ્રાપ્ત કરી ચૂકેલા તત્વજ્ઞ પુરુષે જે પ્રકારથી આ સંસાર વ્યવહારમાં વર્તવાનું છે તે સંબંધી કંઈક થોડું રહસ્ય અમારે કહેવાનું છે અને તમારે તે સાંભળવાનું છે. જગતની અંદર જન્મને પ્રાપ્ત થઈ બાલ્ય વયમાં જગતની યથાસ્થિત સ્થિતિને જાણી લઈ વિવેકીએ તાપથી રહિત નિર્વિક્ષેપ સ્થિતિમાં રહેવાનું છે. હે નિષ્પાપ રામચંદ્રજી, સર્વની સાથે સ્નેહ ઉત્પન્ન કરનારી અને સર્વને આશ્વાસન આપનારી સમતાનો દ્રઢ આશ્રય રાખી વ્યવહાર કરવાનો છે. સમતારૂપી ઉત્તમ લતાનું સર્વ સાથે મૈત્રી થવા રૂપી ઉત્તમ પવિત્ર ફળ થાય છે અને તે સર્વ સંપત્તિ વડે મનોહર છે તથા સર્વ સૌભાગ્યને વધારનાર છે. હે રામચંદ્રજી, સમાનતાને લીધે સર્વ પ્રાણીઓનું હિત કરનારા ચેષ્ટાવાળા અને પ્રાકૃત ક્રમને ચાલતા વ્યવહારને કરનારા વિવેકીઓની આગળ આ જગતની સર્વ પ્રકારની લક્ષ્મી દાસી જેવી થઈ રહે છે. સમતાથી જે કાંઈ અવિનાશી સારરૂપ સુખ પ્રાપ્ત થાય છે તે રાજ્યથી કે સ્ત્રીના સમાગમથી પણ મળતું નથી. હે રામચંદ્રજી, સમતા એ દ્વંદ્વ શાંતિના સીમાડા રૂપ છે, જુસ્સારૂપી જ્વરનો નાશ કરનાર છે અને સર્વ પ્રકારના દુઃખોરૂપી તડકાને નિવૃત્ત કરવામાં વાદળારૂપ છે એમ તમે સમજો. સમાનતારૂપી અમૃત વડે પૂર્ણ એવો મનુષ્ય આ જગતની અંદર દુર્લભ છે.
સમાનતા રૂપી અમૃત વડે પૂર્ણ એવો મનુષ્ય આ જગતની અંદર દુર્લભ છે. તેના સર્વ શત્રુઓ પણ મિત્ર જેવા થઈ જાય છે અને તે યથાર્થ વસ્તુ સ્વરૂપને ઓળખે છે. પ્રબોધને પ્રાપ્ત થઈ ગયેલા ચિત્તરૂપી ચંદ્રમાંથી સ્રવતી અમૃતથી પણ શ્રેષ્ઠ એવી સમતાનો આસ્વાદ લઈને જનક આદિ સર્વ મહાત્માઓ જીવે છે. જે વિવેકી પુરુષ સમાનતાનો અભ્યાસ કરે છે તેને પોતાનો દોષ પણ ગુણ જેવો થઈ પડે છે. દુઃખ નિરંતર સુખ જેવું લાગે છે અને મરણ જીવિતના જેવું થઈ પડે છે. સમાનતા રૂપી સૌંદર્યથી સુશોભિત એવા મહાત્મા પુરુષને મુદિતા, મૈત્રી, કરુણા, ઉપેક્ષા આદિ વનિતાઓ જાણે નિરંતર તેના સમાગમ માટે વ્યસનવાળી થઈ રહી હોય તેમ આલિંગન કરે છે. સમાનતાથી વર્તનાર પુરુષ નિરંતર ઉત્તમ ગુણોથી અને અભ્યુદયથી યુક્ત હોય નિશ્ચિંત હોય છે. એવી કોઈ પણ સમૃદ્ધિ નથી જે તેને મળે નહીં. સર્વ કાર્યમાં સમાનપણે રહેનાર અને પ્રાકૃત વ્યવહારને કરી રહેલ મહાશય પુરુષને સર્વ મનુષ્યો તથા દેવતાઓ ઉદાર ચિંતામણીની પેઠે ઈચ્છે છે. સદાચારમાં રહી સર્વનું હિત કરનાર અત્યંત પ્રસન્ન અને સમાન ચિત્તવાળા વિવેકી પુરુષને અગ્નિ દાહનું દુઃખ ઉત્પન્ન કરી શકતો નથી અને જળ સડાનું દુઃખ પેદા કરી શકતું નથી. જે પ્રમાણે થવું યોગ્ય હોય તે પ્રમાણે જ તેના હાથથી થાય છે અને આનંદવાળો રહે છે તથા ઉદ્વેગ વગરનો રહી જે સર્વને સમાનતાથી જુએ છે તે મહાશય પુરુષની તુલના કરવા કોણ સમર્થ છે? સારી રીતે વિચારી કાર્ય કરનાર તત્વજ્ઞ પુરુષની ઉપર મિત્રો, બાંધવો, શત્રુઓ, રાજાઓ અને વ્યવહાર કરનાર મહાબુદ્ધિશાળી પુરુષો વિશ્વાસ રાખે છે. પ્રકૃત ચાલતા ક્રમથી પ્રાપ્ત થયેલા વ્યવહારને કરનાર સમદર્શી તત્વજ્ઞ પુરુષો અનિષ્ટથી બીજે ભાગી જતા નથી અને ઇષ્ટ પ્રાપ્તિથી ફૂલાઈ જઈ ખુશી થતા નથી. મહાત્મા પુરુષો ગ્રહણ કરવા યોગ્ય એવા અનિંદ્ય વિષયોને પણ છોડી દઈને દુઃખથી રહિત એવી ઉત્તમ સમતામાં જ પોતાની વૃત્તિને ધારણ કરી રાખે છે. હે રામચંદ્રજી, સમતા વડે પ્રસન્ન ચિત્તવાળા પુરુષો જગતના સમૂહને તુચ્છ બુદ્ધિ વડે વૈરાગ્યથી હસે છે. તેઓ પોતે નિર્વિકાર રહે છે અને બીજાઓને વિવેક આદિના ઉપદેશથી જીવાડે છે. સર્વ દેવો અને ડાયા માણસો પણ તેમની પૂજા કરે છે. સમાન ચિત્તવાળો પુરુષ પરહિતને અર્થે પ્રકૃત ક્રમથી ચાલતા વ્યવહારથી પ્રાપ્ત થયેલા કોપને કદાચિત મુખકમળમાં ધારણ કરે તો પણ તે કોઈને ઉદ્વેગકારક ન થતા અમૃતના જેવો જ થઈ પડે છે. સમદર્શી પુરુષ જે કાંઈ કરે છે અને જે કાંઈ ઉપભોગમાં લે છે તેનો લોકો સ્વીકાર કરી લે છે. વળી તે જે અયોગ્ય કાર્યની નિંદા કરે છે કે તેનો આક્ષેપ કરે છે તેનો લોકો ત્યાગ કરે છે. લોકોનો સમૂહ તેના ઉત્તમ ચરિત્રની નિરંતર સ્તુતિ કરે છે. સમદ્રષ્ટિવાળા પુરુષથી જો કંઈ શુભ અશુભ થઈ જાય છે અને લાંબા કાળ કે તરતમાં કોઈ અપરાધ પણ બની જાય છે તો પણ લોકો તેને અભિનંદન આપે છે. સમદ્રષ્ટિવાળા પુરુષો ઘોર અને ઘણા લાંબા સમયથી ચાલ્યા આવતા મોટા સુખ દુઃખોમાં પણ ચિત્તને વિશે ઉદ્વેગ ધારણ કરતા નથી. એ જ સમદ્રષ્ટિપણા વડે શિબિરાજાએ શરણે આવેલા હોલાને બચાવવા માટે તેના માંસના પ્રતિનિધિ તરીકે પોતાના અંગને કાપી પ્રસન્ન ચિત્તથી પોતાનું માંસ આપ્યું હતું. પોતાની પ્રાણાધિક પ્રિયાને શત્રુઓ પોતાની નજર આગળ કલેશ આપતા હતા છતાં સમદ્રષ્ટિને લીધે જ અંગ રાજા તે જોઈને મોહ પામ્યો ન હતો. ત્રિગર્ત દેશના રાજાને પોતાનો પુત્ર સેંકડો મનોરથો વડે મળ્યો હતો તે છતાં પોતે તેને પણ પ્રતિજ્ઞામાં હારી ગયો. ત્યારે જ એ સમાન દ્રષ્ટિના પ્રભાવથી તેણે તે પુત્રને રાક્ષસને આપી દીધો હતો. એ જ સમાન દ્રષ્ટિ વડે રાજશ્રેષ્ઠ જનક રાજા પોતાની નગરી બળી જવાના સમયમાં અને ઉત્સવમાં નગરીને શણગારવાના સમયમાં સમાન જ
હર્ષ શોકથી રહિત રહ્યો હતો. સાલ્વ રાજાએ સમાન દ્રષ્ટિના બળથી જ મોં માંગી દક્ષિણા આપવાની પ્રતિજ્ઞાપૂર્વક પોતાનું મસ્તક બ્રાહ્મણને અર્થે વેચી દીધું હોય તેમ તેને કમળદળની પેઠે કાપી નાખ્યું હતું. સૌવીર રાજાએ ડોલરના સમૂહના જેવો ધોળો અને કૈલાસની પેઠે સુશોભિત એવો ઐરાવત હાથી ઇન્દ્રને જીતીને લઈ લીધો હતો. સમદ્રષ્ટિપણાથી તેણે યજ્ઞની અંદર તે હાથી બ્રાહ્મણોના વચનથી ઇન્દ્રને પાછો આપી દીધો હતો. કુંડપ નામનો ચાંડાલ મજૂરી કરીને પોતાની દેહ યાત્રા ચલાવતો હતો. કાદવમાં ખૂંચી ગયેલી બ્રાહ્મણની 5 ગાયોને તેણે એક ગાયને મજૂરીને બદલે લેવાની ઠરાવીને બહાર કાઢી હતી. આમ ઠરાવી લીધેલ તે એક ગાયને પણ પુષ્કરમાં બ્રાહ્મણને આપી દઈને તે દેવરૂપ થઈ ગયો હતો. સમદ્રષ્ટિના પ્રભાવથી જ તેણે આ કર્યું હતું. કદંબ વનનો રાક્ષસ સર્વ પ્રાણીઓનો ક્ષય કરનારી રાક્ષસી વૃત્તિથી જીવતો હતો. સમદ્રષ્ટિના અત્યંત અભ્યાસથી જ તેણે તેનો ત્યાગ કર્યો હતો. બાલચંદ્રના જેવા મનોહર જળ ભરતજીએ જ સમદ્રષ્ટિ વડે ગોળના લાડુની પેઠે ન્યાયથી ભિક્ષારૂપે પ્રાપ્ત થયેલા અગ્નિનું ભક્ષણ કર્યું હતું. સમાન બુદ્ધિપણાને લીધે જ ધર્મવ્યાદ ક્રૂર વ્યવહાર કરનારો હોવા છતાં પોતાના દેહને છોડી પરમપદને પ્રાપ્ત થઈ ગયો હતો. કપરદન નામના રાજર્ષિ નંદનવનની અંદર રહ્યા હતા. તે પોતે પુરુષાર્થવાળા હતા, છતાં પણ સમાન દ્રષ્ટિ વડે તે પોતામાં આસક્ત થઈ રહેલ દેવાંગનાઓમાં પણ લોભાયા ન હતા. એ જ રાજર્ષિ સમાન ચિત્તને લીધે રાજ્યને છોડી દઈ કરંજના વૃક્ષો વડે ગહન એવા વિંધ્યાચળના જંગલના જળમય પ્રદેશોમાં નિશ્ચેષ્ટ થઈ ઘણા સમય સુધી રહ્યા હતા. દેવતાઓને પણ પૂજ્ય એવા મુનિઓ, ઋષિઓ અને સિદ્ધો તપના ક્લેશોમાં અને ભોગોમાં સમદ્રષ્ટિપણાથી જ ઉદ્વેગને પ્રાપ્ત થતા નથી. કેટલાક રાજાઓ અને ધર્મવ્યાદ આદિ બીજા સામાન્ય પંક્તિના મૂર્ખ જેવા માણસો સમદ્રષ્ટિપણાના અભ્યાસથી જ મોટા પુરુષોને પણ પૂજવા યોગ્ય થઈ જાય છે. ઉત્તમ બુદ્ધિવાળા પુરુષો આલોકમાં અને પરલોકમાં સિદ્ધિ મેળવવા માટે પુરુષાર્થમાં પ્રવૃત્તિ કરવા સારું સમાન દ્રષ્ટિને ધારણ કરી નિરંતર વિચર્યા કરે છે. તત્વજ્ઞ પુરુષે મરણની ઈચ્છા ન કરવી તેમ જીવિતની પણ ઈચ્છા ન કરવી, પરંતુ યથાપ્રાપ્ત વ્યવહારને કરતા રહી અહિંસક રહી વિચરવું. સમાનતા વડે ગુણ દોષને એક રૂપે જ સમજનાર, સુખ દુઃખને અને પર અપરને એક સમાન રૂપે જાણનાર, સદા વિહારી પરિવ્રાજક, માન અપમાનને પણ સમાન સમજનાર અને પ્રકૃત એવા ઉત્તમ વ્યવહાર વડે શુદ્ધ દેહવાળો જીવન મુક્ત પુરુષ લોકોનો અનુગ્રહ કરવા માટે જગતમાં વિચરે છે. સમાનતા વડે ગુણ દોષને એક રૂપે જ સમજનાર, સુખ દુઃખને અને પર અપરને એક સમાન રૂપે જાણનાર, સદા વિહારી પરિવ્રાજક, માન અપમાનને પણ સમાન સમજનાર અને પ્રકૃત એવા ઉત્તમ વ્યવહાર વડે શુદ્ધ દેહવાળો જીવન મુક્ત પુરુષ લોકોનો અનુગ્રહ કરવા માટે જગતમાં વિચરે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો સમદ્રષ્ટિ પ્રશંસા નામનો સર્ગ 198મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પાનો નંબર 1714 પૂર્ણ. 1715 કાલે મંગલા છે. પ્રસાદ આપી દો.
ફેન બંધ કરજો. પાસપોર્ટ રિન્યુ થઈ ગયો? રિન્યુની પહેલી જ વાર કઢાવવાનું હતું. એટલે ના, એમાં એડ્રેસમાં લાઇટ બિલ આપ્યું ને તો એમાં દીનાબેન લખેલું હતું, એટલે એ લોકોએ પેન્ડિંગ રાખી દીધું. અને હજુ તો 1 વર્ષ સુધી વાંધો નહીં, એટલે ગમે ત્યારે બીજા કોઈ કારણથી જઈશું ત્યારે જતા આવશું. એના માટે ફરી નહીં જવું પડે. એટલે હું 1 વર્ષ સુધી છું. એટલે અત્યારે એ લોકોએ પેન્ડિંગમાં મૂક્યું ને તો વર્ષ સુધીમાં અમારે ફરી આપવાનું ગમે ત્યારે, એટલે વાંધો નથી આવ્યો. વર્ષ કહેવાય ન મળે એમ? એમ નહીં, જે એમણે જે દીનાબેન લખેલું હતું ને એને બદલે 3 બીજી વસ્તુઓ બતાવી. એક બેંકની પાસબુક હોય કે જેમાં ફોટો સિક્કો મારેલો હોય, અથવા તો આધાર કાર્ડ મોટું ગ્રીન ટીક વાળું. એટલે હમણાં ન મળે? એટલે પેન્ડિંગ રાખ્યું એ લોકોએ, જ્યારે અમે આપીએ ને ત્યારે મળે. હું આપો ત્યારે? આધાર કાર્ડ પેલું લાંબુ મોટું આવે ને એવું, આમ નાનકડું કાર્ડ જેવું નહીં, આખું મોટું. તો એ કરાવી લીધું. 1 વર્ષ સુધીનો ટાઈમ આપ્યો એમ, ગમે ત્યારે કઢાવાય એમ. એ આધાર કાર્ડમાં એક એવું એ તો થઈ ગયું, કરાવી લીધું અમે. બહાર નીકળીને ત્યાંથી ઓફિસમાંથી બહાર નીકળીને કરાવી દીધું. ઓનલાઈન આપણે અરજી આપીએ ને એટલે એ પ્રિન્ટ કાઢી આપે. પછી નાના કાર્ડમાં ન મળે? નાના કાર્ડમાં એ લોકોએ ના ચલાવ્યું. આમ બધું લઈને તો ગયા હતા, ઓરિજિનલ ને બધું, પણ એ કે લાંબુ કાર્ડ હોય ને એમાં ગ્રીન ટીક મારેલી હોય. ના પણ એ મળે બજારમાં. આ એ તો ઘણું આપણે ટાઈમ લાગતો છે. ના, તરત થઈ ગયું. બહાર નીકળીને અમે તરત કરાવી લીધું. ये कॉपी जहाँ पेलो थोड़ा डिटेल मार मोटो છે થોડો ડિટેલ માર પેલો શોર્ટ માર ડિટેલ તો આમાં બધું હોય જ ને. હોય જ, બધુંય હોય, પણ તો શું વધારે શું હોય સી ખબર શું હોય. એ લોકોને કઈક વેરી નંબર આવતો હોય, નંબર હોય, ખબર નથી શું આવે, પણ એ લોકોને અને બાર તરત મળી ગયું. પણ એકવાર પેન્ડિંગમાં નાખી દીધું એટલે હવે ફરી તો આજે તો લે જ નહીં. એટલે નાનામાંથી મોટું તરત મળે? હા, એ નંબર એમાં કોમ્પ્યુટરમાં નાખીએ ને એટલે એની પ્રિન્ટ કાઢી શકાય. તરત મળી ગયું, પણ આજે એ લોકોએ પેન્ડિંગમાં મૂકીને અમને મોકલી દીધા, એટલે આજને આજ તો ના જ લે. અને વર્ષ સુધીનો ટાઈમ છે, ગમે ત્યારે કરાય. ઓફિસમાં ગયા હતા? પાસપોર્ટ ઓફિસ.
ત્યારે બહુ લાઈન લાગે આખી લાઈનો હતી સવારથી તો પણ સિનિયર સિટીઝન ખરી ને એટલે જલ્દી ટૂંકમાં લાગી બને. ગઈ ઓનલાઈન ઈઝી થઈ ગયું પહેલા જેવું નથી હવે તો ફટાફટ મળે ના સિનિયર સિટીઝનની લાઈન ઓછી એમબી હતી રેગ્યુલરમાં બી લાઈન અમે જ્યાં ત્યાં ફટાફટ જ એ લોકો બીજો કરતા હતા પણ થોડું ઉપર જઈએ બધાની વાત વાપરે ને શાંતિથી પહેલા તો મહિના નીકળી જતો ના હવે એટલી તો વાત જ હતી હવે તો બધી લિમિટ બાંધી છે એક એટલે એમ પૂછે શું સલાહ બને વાર લાગે માંડી કે કલાકે થઈ જાય રોજ આવ હરશું કેટલા ટાઈમ સુધારવું હોય તો થઈ જાય વિલાસ સદા વિલાસ ને બધું સદા